પોત ઘરનો પરિવાર 1.5 લાખ રૂપિયા મહિનો પગાર આલું. એનો 1.5 લાખ પગાર છે. 12 મહિના મારે કરોડ 30 લાખનું દૂધ થયું. 4 વાગે કુવા આઈને દૂધ ધોવું પડે, એને ફોન મેળવું પડે. સરકારી નોકરી કરતા હોય તો કોઈક આગળ હાથ માંડવો પડે. કોઈને આગળ કોઈને આગળ હાથ માંડવાનો છે. ભેંસુના કેટલા પાડા ને એ બધું હશે? પાડીઓને 210 રૂપિયા છે. મોણી હોય ને તો ધંધો બહુ છે. પણ મોણી નથી કે ધંધા કાંઠા. હાલ આપણે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામમાં છીએ અને અહીંના એક નિરક્ષર મહિલાએ એવી તો શ્વેત ક્રાંતિ સર્જી છે કે જેમની ચર્ચા આજે દેશ વિદેશમાં થઈ રહી છે. જી હા, તમને સાંભળીને નવાઈ લાગશે કે મહિલાની માસિક આવક જે છે 3.5 લાખથી વધુ અને વાર્ષિક આવક 1 કરોડથી પણ વધુ મેળવે છે. બનાસ ડેરીમાં સતત 8 વર્ષથી તેઓ નંબર મેળવે છે અને અનેક જે એવોર્ડો જે છે તે મેળવી ચૂક્યા છે. પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીના હસ્તે અનેક સન્માન જે છે તેઓ મેળવી ચૂક્યા છે. તો આવો વધુ વાત ન કરતા નવલબેન સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. હાલ નવલબેન ચૌધરી આપણી સાથે જોડાયા છે, તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ. શું કહેશો નવલબેન? સૌ પ્રથમ તો કેટલી ભેંસો છે તમારે? મારે 110 ભેંસ છે. અત્યારે 110 કુલ ભેંસો છે. 45 ગાય છે. 45 ગાય. દિવસનું 500 લીટર દૂધ, દિવસનું 1000 લીટર દૂધ ભરાઈએ. ટંકનું 500 લીટર. કુલ આખા દિવસનું 1000 લીટર અને 500 લીટર જે છે એક ટકનું જે છે તે 500 લીટર દૂધ ભરાય. તમે બનાસ ડેરીમાં પણ તમારા નામનો રેકોર્ડ છે. કેટલા વર્ષોથી તમે જે છે તે ભરો છો દૂધ સતત? 8-9 વર્ષથી મારા નંબર આવે. 8-9 વર્ષથી માજી જે છે તેમનો નંબર આવે છે. 1000 લીટર જે છે દૂધ સતત તેમનું ચાલુ જ હોય છે અને તેના કારણે જે છે બનાસ ડેરીમાં 8-9 વર્ષથી તેમનો નંબર આવતો હોય છે. માજી, સૌ પ્રથમ તો ક્યારે વિચાર આવ્યો કે આટલી બધી ભેંસો જે છે તમે અત્યારે રાખી? મારા ઢોર તો મારા બાપ દાદુ નો. હા. કેટલા હતા પેલા? 35 ઢોર મારા બાપ દાદુ નો હતો. પછી જેમ જેમ વધારો કરી ગયો, નફો આવ્યો, કોઈ મગફળીઓના પૈસા આવ્યા, કોઈ બટાકો ના આવ્યા, વધારો ખાલી પશુ જ વધાર્યો. તે મને ઢોરોનો શોખ હતો. તે ઢોરોનું બધું ભેગો કર્યો અને દૂધનો ધંધો ઉગાડ્યો. આમ પોણી સન એક ખેતી હોય નહીં કરવી, એક ઢોરોનો ધંધો ઉગાડ્યો. એક હાલ મારે 1000 લીટર દૂધ ભરાઈએ. માજી 1000 લીટર દૂધ ભરાય છે. કેટલી મહેનત કરવી પડે છે દિવસમાં? મહેનત તો ઘણી કરવી પડે. શું શું મહેનત હોય માજી? છોડ નાખવું પડે, ખોણ મેળવું પડે, સાર વાઢવી પડે, સાર નાખવી પડે, એને બાંધવો પડે, છોડવો પડે. લગભગ મારા ઘરે 5 ઘરોનું પરિવાર છે. હા, એટલા જણા કામ કરે છે તમારા નીચે? કરવા વાળા મારા સબીલા. કેટલા જણા છે? 5 ઘરોનો પરિવાર. 5 પરિવારો છે. 5 ઘરોનો પરિવાર 1.5 લાખ રૂપિયા મહિનો પગાર આલું. એનો 1.5 લાખ પગાર છે? મહિના 1.5 લાખ રૂપિયા બધા માણસોનો હું પગાર આલું. વાહ! તો માજી જે છે પોતાની નીચે કામ કરતા લોકોને જે છે 1.5 લાખ સુધીનો પગાર તેઓ જે છે મેળવે છે. કેટલી મોટી વાત કહેવાય. અત્યારે લોકો જે છે કંપનીમાં પણ કદાચ આટલું બધું જે છે તે નહીં મેળવી શકતા હોય તેટલું આ લોકો જે છે તે આ જે ભેંસોનું જે છે તેમાંથી મેળવી લેતા હોય છે. માજી, શું કહેશો કે માસિક આવક કેટલી થાય છે? માસિક 12 મહિના. હા, 12 મહિના મારે 1 કરોડ 30 લાખનું દૂધ થયું હતું. વાર્ષિક 1 કરોડ ને 30 લાખનું દૂધ થાય છે. અને મહિનાના 15 લાખ રૂપિયા આવે. પછી અત્યારે આપણે જોઈએ તો માળી અહીંયા અત્યારે આપણે ઘાસચારો પણ ખૂબ ઓછો હોય આ વિસ્તારમાં જે છે લીલવાણી. સાર લાવીએ, વેસાથી ખોણ લાવીએ અને ઢોરોને નોખીએ. એક પોહાતું નથી. પોતાની ચાર હોય ને પોતાનું ખોણ હોય તો પોહાય. પણ હાલ એક સારી વેચાતી હોય 12 રૂપિયા 14 રૂપિયા ખાઈ ગયું. અને ચારે વેચાતી, ખોણ વેચાતી, માણસો પણ આમ તો વેચાતી જ કે ફરફારો એક કોઈ રોબું પોહાતું હવે નથી. માજી, ગોબર પણ જે છે ઘણું બધું થતું હોય છે એનું પણ ક્ષેત્રોમાં નાખીએ. ક્ષેત્રોમાં ઘાસચારો વાઈએ. ચોમાસાનો વાઈએ, ઉનાળા શિયાળા થતો પાણી જ નથી.
પછી માજી અત્યારે આ દૂધ તમારે જે બધું ભેગું થાય તે કઈ રીતે તમે બનાસ ડેરી સુધી પહોંચાડો છો? પછી અમારી ગામની ડેરીમાં જઈએ. અહીંથી ગામની ડેરી? હા, ગામની ડેરી વાળા ટેન્કરમાં પાલનપુર બનાસ ડેરી મોકલો. ફેટ પાડી બનાસ ડેરી એમ નથી હાલે. એક ડેરી પહોંચી જાય. અમે હોય મારા ટ્રેક્ટર માં ભરી અને ગામની ડેરી માં જઈએ. ગામની ડેરી બના ટેન્કર માં વેડા, ટેન્કર માં બના ડેરી માં જાય. આટલી બધી મારી ગાયો ભેંસો છે તો કે વેલું ઉઠીને દોવું પડતું હોય? સવારમાં કેટલા વાગે દોવું પડે? સવારમાં 4 વાગે. 4 વાગે ઉઠીને 4 વાગે કુવા આઈને દૂધ દોવું પડે, ખોળ મેળવું પડે. એ બધું સંભાળીને 4 વાગે 7 વાગતા મારી પૂર્ણ કર્યું. 4 થી 7 વાગ્યા સુધી સતત જે છે એમાં દૂધ ભરાઈ દઈએ. પછી રોંઢાના સમયે, સાંજના સમયે, હોદના સમયે અત્યારે 4 વાગે દોવા મળ્યા ને કે 7 વાગે ડેરીમાં દૂધ આવી દઈએ. 7 વાગે જાય પછી ટેન્કર આવે ને એક બધું દૂધ ભેગું થઈને જાય. શું કેશો કે અત્યારે તો મારી જે છે એક ભેંસ રાખવામાં પણ લોકો જે છે થાકી જતા હોય છે ને તમે આટલી ભેંસો સંભાળો છો, કઈ રીતે તમને આવો વિચાર આવ્યો કે આપણે આટલી ભેંસો રાખવી છે? આપણે બીજો ધંધો ન હોય તો પછી ધંધો તો કોક નજર નોખીને કાઢવો પડે. એક ધંધો અમે કર્યો એક મન થોડો પેલા તો પોહોણો, પણ હવે પોહાતો નથી. પણ હવે બધું આદરેલું તો થોડું વેરી નખાય. હવે ભવિષ્યમાં માજી હજી તમે શું ભેંસ વધારવાનો વિચાર કરો છો? વધારવું તો ભેંસો તો વધારીએ પણ થોડો ભાવ ઓછો પડે. હાલ કે ખોણ સાર તો દૂધ નો ભાવ પોહાતો. ઓમ વહીવટ હારો શંકરભાઈ નો. શંકરભાઈ વહીવટ હારો કરે, નફો હારો હાલે છે. ઓમ એનો તો વ્યવહાર હારો છે પણ આ મોંઘવારી પ્રમાણે પોહાતું નથી. મહેનત કેટલી હજી તમારી કરવાની ઈચ્છા છે ભવિષ્યમાં? આજે ભગવાન કરાવે તો અમે કરીએ ને અમારો વસ્તારા છેડી કરે. વાહ વાહ, હજી બધા જે છે તમારે કરવું જ છે આગળ. હા, આગળ જેટલો ધંધો, આ ધંધો તો કર્યો છે દાવાનો. સરકારી નોકરી કરતા હોય તો કોઈક આગળ હાથ માંડવો પડે. આગળ કોઈ આગળ હાથ માંડવાનો છે. આપણું પોષણ કરે. કેટલી મોટી વાત કરી માજી કે કોઈ પાસે તમે કામ કરતા હોય, કોઈના નીચે કામ કરતા હોય ત્યાં તમારે હાથ લંબાવવો પડે, પરંતુ આ ઘરનો ધંધો છે, કદાચ મહેનત વધારે હશે પરંતુ તેમાંથી પણ તમે ધારો એટલો નફો મેળવી શકો છો. અને જે તે માજી જે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. શું કહેશો માજી, તમને અનેક એવોર્ડો પણ મળી ચૂક્યા છે, ક્યાં ક્યાં એવોર્ડો મળ્યા અને ક્યાં ક્યાં સન્માન મળ્યા? એવોર્ડ ફરકણી બધા પડ્યા. ક્યાં ક્યાં મળ્યા? કોના હાથે તમને એવોર્ડ મળ્યા? અમને શંકર અમિત શાહ મળ્યા. અમિત શાહ પાસેથી? નરેન્દ્રભાઈ મોદી. પછી શંકરભાઈ મળ્યા. ગોપીન્દ્ર સાહેબ મળ્યા. પછી રૂપાણી સાહેબ મળ્યા. આટલા એવોર્ડ લીધા. કેવડી ઉંમર છે મારી તમારી? મારી 65 વર્ષ. થાક નો લાગે આખો દિવસ મહેનત કરી? તો લાગે પણ મજૂરી ના કરીએ તો શું મળે? મજૂરી કરીએ તો મળે. તમે એટલે જેટલા આયા તો કોક કમાવો. અમે મજૂરી કરીએ તો કોક મળે. તો ઘેર બેઠા બેઠા થોડું મળે. જેને મારી જે છે આ ધંધો કરવો હોય, ગાયો ભેંસો રાખવી, એને શું કેશો તમે કે કઈ રીતે જે છે ચાલુ કરવું જોઈએ? થોડો વધારે, કોઈ દાડા વધારે ના તો તારી લાખ રૂપિયાની ભેંસ થઈ જાય, લાખ રૂપિયાની ગાય થઈ જાય. પણ થોડો વધે, કોઈના ફાર્મ હોય ની વધે, કોઈ આપણા કામ હોય ની વધે. એમ કરતા વધારવા બેહો તો આદમી 2-5 વર્ષે ઠાવર કરી કો. પણ આ થોડો ભાવ ઓછો પડે મજૂરી પ્રમાણે. એક હવે જેને ઈચ્છા હોય તો વધારી શકે. ધંધો સારો છે પણ ખર્ચા મારી નાખે. પોણી હોય ને તો ધંધો બહુ છે, પણ પોણી નથી કે ધંધા કાઢા પડે. માજી પછી ઘણી વખત ઉનાળો હોય છે ત્યારે બહુ તડકો હોય છે, ત્યારે ઘાસચારાનો પ્રોબ્લેમ હોય ને ત્યારે દૂધ પણ ઓછું થતું હોય, ત્યારે તમારે એટલું જ દૂધ થાય? ત્યારે એટલું દૂધ થાય કે હાટે માં બેસો નસીએ, ઘરની બેસો દોઢા મિનિટ હોય કે તડકો પડે, શિયાળાની ચાર્જ પડતી હોય તો અમારે તો 4 વાગે હાજર થવું પડે. તો અમારો મેળ પડતો હોય તો ઘરમાં હાજર થવું પડે, અને ઉનાળાનો તડકો પડતો હોય તો હાજર થવું પડે. મહેનત ખૂબ. મજૂરી તો કેટલી માગે, મજૂરી માગે છે, મજૂરી જેટલું કરે મજૂરી કરવાની એમ જ હોય તો આ ધંધો કરે.
અત્યારે ભેંસુના કેટલા પાડા ને બધું હશે? પાડીઓને બધું થઈને 210 ઢોર છે. બધું થઈને 210 ઢોર છે ટોટલ. બધી ભેંસોનો બધો પાડો બધો થઈને 210 છે. પછી આપણે જોયું કે ઉપર પંખા પણ છે, કેમેરા પણ છે, એ બધું રાખવું પડે. કેમેરા જોવું, પછી ફુગ્ગર હશે. હા હા હા. અને પંખા બધા ઢોર ઉપર છે. ઢોરો બાપડો ગભરો મળી તાતના વાળા દૂધ ના આવે. હા હા હા. એટલે બધું જોઈએ, પંખાઈ જોઈએ, સુવિધા જો આ બધી સુવિધા મોણ ને જોવી, ઢોરો ને જોવું, પણ કેમેરા જોવું. કેમેરા ઢોર ક્યાં સૂચ્યું છે, ક્યાં આવ્યું છે, માણસો કુવા પછી શું કરે છે, એ બધું જોવા પડે જોવું ને. હા હા હા. ક્યારેય માજી એવું થાય કે દૂધ બગડી જાય કે એવી સ્થિતિ ક્યારેય થાય? હા, દૂધ બગડી જાય. દૂધ તો ના બગડે, 4 વાગે દોઈએ ને, વાસણ કુસણ ચોખ્ખો રાખીએ ને, વાહન મેલું હોય તો દૂધ બગડી જાય. હા, એ નુકસાની ક્યારેક સહન હા, કરવી એ પડે. નુકસાની જ કરે કે. તો નુકસાન તો ઘણું આવે. મોખા તો ઢોર મોદું થાય, ઢોર એવું હોય તો વળી મરી જાય લાખ રૂપિયાનું. પણ એવું બધું આવી જઈએ તો ધંધો ના કરી જઈએ. ઢોર ઉભો સર ઉભો હોય, લાખ સવા લાખ ની ભેંસ હોય તો હેડે પડી, પણ એ સહન કરવું પડે. અત્યારે માજી બધા ગામડું મૂકીને શહેરમાં રહેવા જાય છે, ને આ જે છે ભેંસુ ને માલ જે છે, માલ ઢોર કહેવાય છે આપણે, એ ઓછું રાખે છે. એનું શું કારણ છે? એ તો જોર આવે કે ગોશાળમાં છે, ગોમમાં તો ગોમડિયામાં રહીને તો આપણે ખાઈ લેવાય. આ તો ઝાઝો છે, પણ 2-4 ઢોર દોઈએ ને તો આપણા ઘરનો ખર્ચો કાઢીએ. શહેરમાં હું કાઢવાનું? પછી ઘી ને એ પણ થતું હશે. ઘી પણ તમે જે છે ઘી થાય તો અમે ખાય એટલું જ ખાઈ જઈએ, અમે વધારે ઘી ના ખાઈ જઈએ. ખાય એટલું દૂધ લઈ જઈએ, તે વધારે વલોય ને મારા ઘરની હોતો ખાય એટલું જ ઘી ખાઈ જઈએ. દૂધ ના બગાડે, એ બધું ડેરીમાં થાય. નરેન્દ્રભાઈ મોદીના હાથે પણ તમને સન્માન મળી છે. શું વાત થઈ હતી નરેન્દ્રભાઈ મોદી સાથે? એ તો કેટલો ઢોર રાખો છો? કીધું હો 2 ઢોર. કે સારું થાય, કેટલો નફો આવે છે પગાર કે 1 કરોડ 30 લાખ. પછી એ બધા શા કે મને ઉછીને આવજો કે સાહેબ તમે આખી જગત ના આલો છો. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે મને ઉછીને આપજો તમે. હું કે તમે બાંધો ના આલો છો. પછી આશા ને એ વાતો કરી. બધા કીધું સાહેબ પાણી નથી, વીજળી મળતી નથી, એ બધી આગળ વાત કરી. પછી એ તો 5 મિનિટ રહ્યા હતા, પછી કઈ હસીને હેડ્યા બધા. પાણી નથી, પછી જે છે ઘાસચારાનો પણ અહીં પ્રોબ્લેમ છે, વિસ્તાર એવો છે એટલા માટે. પરંતુ છતાં પણ જે છે અનેક ભરી મુશ્કેલીઓ છે, છતાં પણ તેઓ જે છે આજે ધંધો કરે છે, અને આટલું બધું મોટું જે છે તે નામ મેળવ્યું છે. બનાસ ડેરીમાં જે છે સતત એમનો નંબર આવે છે, કેટલી મોટી વાત કહેવાય. અને 65 વર્ષની એમની ઉંમર છે, નિરક્ષર છે, છતાં જે છે આજે આવડો મોટો બિઝનેસ ઉભો કરીને બેઠા છે, અને પોતાની નીચે અનેક લોકોને જે છે તેઓ રોજગારી આપે છે. માજીની આ વાતો જે છે તે ઘણું બધું કહી જાય છે. તો આ છે નવલબેન ચૌધરી, જેઓ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. અને હજી પણ તેઓ જે છે વાત કરી રહ્યા છે તે પ્રમાણે કે હજી પણ જે આર્થિક ઉપાર્જન મેળવવા તેમની કટિબદ્ધતા છે. અને સાથે સાથે તેમને જે એક મુખ્ય વાત કરી કે પ્રધાનમંત્રી મોદીએ પણ જે છે હસતા હસતા તેમને કહ્યું હતું કે મને જે છે થોડા પૈસા ઉછીને આપો. ને સાથે સાથે અનેક વાતો કરી, ત્યારે જઈને છે આજે 1 કરોડ રૂપિયાથી પણ વધુની વાર્ષિક આવક મેળવે છે. અને ઘણી બધી જે છે તે મહેનત પણ થતી હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.